અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં લાંક ગામમાં એક જોરદાર ઘટના બની છે. લાંકની અંદર મારામારીના બનાવો બન્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બાયડ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે. પરંતુ ફરિયાદ તો નોંધાઈ જ છે, પણ જે પ્રકારે ત્યાં જોવા મળી રહ્યા છે દ્રશ્યો કે 4 મહિલાઓ ઘાયલ થઈ છે અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દાખલ મહિલાઓ પણ ખૂબ દર્દ ભોગવી રહી હોય તેવું દૃશ્યમાં દેખાઈ રહ્યું છે. પરંતુ આ જે પરિવારના સદસ્યો છે એ પૂર્વ સરપંચના પરિવારના સદસ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. એક પૂર્વ સરપંચના પરિવારના સદસ્યો ઉપર હુમલો થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે અમારી ટીમને મળેલા એક વિડીયો પ્રમાણે, અમારી ટીમને મળેલા સમાચાર અને માહિતી પ્રમાણે પૂર્વ સરપંચે દવા પીવાની વાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે. અમે બતાવીશું એ પૂર્વ સરપંચનું નિવેદન કે જેણે શું કહ્યું અમારી સામે. પૂર્વ સરપંચ દ્વારા દવા પીવાની વાત કરવામાં આવી છે. જોઈએ સમગ્ર મામલો શું હતો. શનિવારનો ઝઘડો થયેલો. હું ગેરહાજર નહોતો અને મારા બહેરો છોકરાને જોડી નાખ્યો દુશ્મને. આજે 3 દિવસથી સાહેબ મારો બહેરો છોકરો ઘેર મારી છોકરો ઘેર નાનો અને 20 થી 22 જાનવર ઢોરણ નાખવું, પીવડાવવું, દૂધ કાઢવાનું. અને મારી વાઈફને 2 હાથ તોડી નાખ્યા છે, મારા છોકરાની બાયડીને તોડી નાખ્યો, મારી બેબીને કમર તોડી નાખી, મારી ભત્રીજા બહુને તોડી નાખી. સાહેબ વર્ષોથી હું પાર્ટીમાં કામ કરું છું. પૂર્વ સરપંચ લોક ગામ બાયડ તાલુકો છું. મારે હું કેટલી રજૂઆત કરીને થાકી ગયો, પણ કોઈ પોલીસમાં હું જોતી નહીં સાહેબ. મને શું આના માટે શું કરવું? મારે દવા પીવાનો વારો આવવાનો સાહેબ, અને પોલીસ મારે દવા પીવી પડે, પછી કોઈ સામું જોતું નહીં સાહેબ.